ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન સમયે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે આવેલા રાહુલ ગાંધીએ રેસ અને લગ્નના ઘોડા અલગ કરવાની વાત કરી હતી। હાલ કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે, સાથે જ ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે। ત્યારે કોંગ્રેસમાં હાલ તો લગ્નના ઘોડા અને રેસના ઘોડા ફરી એકવાર સામસામે આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ શહેર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલને ભાજપ સાથે ભળેલા કહેતા જ સોશિયલ મીડિયામાં વોર શરૂ થઈ ગયો હતો। કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે પહેલા હિંમતસિંહ પટેલના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથેના ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા। ત્યારબાદ હિંમતસિંહના સમર્થનમાં નાગજી દેસાઈએ અમિત નાયકનો ભાજપના નેતા સાથેનો ફોટો વાયરલ કર્યો હતો અને અમિત નાયકને 2 કૌડીના કહી દીધા હતા। ત્યારે આખરે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે લગ્ન અને રેસના ઘોડા અંગેની સચોટ માહિતી સાથે રાહુલ ગાંધીને એક પત્ર લખી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। ત્યારે હાલ તો ગુજરાત કોંગ્રેસમાં એક સાંજે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે।